આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે ત્યારે વડોદરામાં મહાશિવરાત્રિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી। તો મહાશિવરાત્રિ નિમિત્તે આજરોજ વડોદરામાં આવેલ વર્ષો જૂનું મંદિર જેતલપુર રોડ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। તો આજે ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું તો વહેલી સવારથી જ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। તો ભક્તો દૂધ ચડાવવા માટે પહોંચ્યા, સાથે જ મહાપ્રસાદનો પણ લાવો લીધો હતો। બમ બમ બોલેના નાદ સાથે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી। સાથે મંદિરની ખૂબ જ સરસ સજાવટ કરવામાં આવી હતી। ફૂલોથી સાંજે અશ્વિન પાઠક દ્વારા સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો ભાવિ ભક્તોને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે કે સાંજના સમયે સુંદરકાંડના પાઠમાં ભાગ લે। नमः शंभवाय च मयोभवाय च नमः शंकराय च स्मयकराय च नमः शिवाय च शिवतराय च। वडोदरा नगरीમાં અલકાપુરી વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જે નવનાથ પૈકી એક મંદિર પણ છે અને કહેવાય છે 1828માં સર સયાજીરાવ ગાયકવાડે મંદિરનો રીનોદ્ધાર કરવામાં આવેલો હતો। અને કહેવાય છે આ મંદિરમાં જે લિંગ છે એ સ્વયંભૂ લિંગ છે। અને આ મંદિરનો કે ઇતિહાસ એવું કહેવાય છે કે જે પણ ભક્તો મંદિરમાં આવતા હતા પહેલાં અને જેના જે પણ મનોકામના હતી બધી પૂરી પણ થઈ જાય। આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે। એ મહાપર્વમાં એવું કહેવામાં આવે છે, પણ શિવપુરાણમાં કહે છે કે જ્ઞાન સંહિતા છે, એ જ્ઞાન સંહિતામાં એવું કીધેલું છે કે જે પણ જે શિવરાત્રિનું મહાપર્વ આવે છે એ મહાપર્વમાં પ્રહર પૂજા કરે છે, એની બધાની ઈચ્છાઓ પણ પૂરી થાય છે, સાથે સાથે એ લોકોને મોક્ષની ગતિ મળે છે। અને કહેવાય છે 144 વર્ષ પછી મહાકુંભ આવેલું છે અને મહાકુંભનો આજે છેલ્લો જ દિવસ છે। એના પર આજે શિવજીની આરાધના કરે છે તો એને મુક્તિ મળે છે। અને કહેવાય છે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાપ્રસાદીમાં ખીચડી, બટાકાની સૂકી ભાજી, ફરારી ચેવડો, ઠંડાઈ, કેલા એનું વિતરણ પણ રાખેલું છે। અને સાથે સાથે કહેવાય છે કે સાંજે સુંદરકાંડનું સુંદર આયોજન રાખેલું છે। અશ્વિન પાઠકજી સ્વયં પોતાના સ્વર કંઠથી અહીંયા ઉપસ્થિત થવા છે, જેનો સમય છે રાતે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી। હર હર મહાદેવ, જતીન ગોવિંદ ગુરુ, કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પૂજારી। સોલંકી, DP ન્યૂઝ, વડોદરા। ચાલો મહેરબાની કરીને ઉતારો બેન કે પૂજા મત કરો પ્લીઝ। ઝડપ રાખજો। બાકી ગતિ એવી રીતે થાય એ નાઇટ શિફ્ટ કરીને આવ્યો અને ડાયરેક્ટ 6:30 અહીંયા તો લાગે છે એટલો મસ્તી મારો નાના છોકરાને ફટફટ ગ્લાસ કાઢી આજે લઈ લો આજે લઈ મોકલી આવજો આજે 2 લક્ષ લખવાથી હાલો આજે ડેટા બનાવના છે।